આજરોજ નસવાડી મામલતદાર કચેરીની અંદર યુસીસીના મુદ્દા ઉપર આવેદનપત્ર આપી સમસ્ત આદિવાસીઓએ આનો વિરોધ કરીએ છીએ। અમને એ નથી ખબર પડતી કે એક બાજુ હર્ષ સંઘવીજી આપણા કાનૂન રક્ષા મંત્રી એવું કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસીમાંથી બાદ રાખવો છે, અને એક બાજુ પ્રશાસન એવું કામ કરે છે કે સરકાર જ્યારે નિવેદનમાં સમાચારમાં એવું નિવેદન આપતા હોય સરકારના મંત્રીશ્રીઓ કે યુસીસીમાં આદિવાસીઓને બહાર રાખવા છે, અને એક બાજુ શિક્ષકોને એવું કહે છે કે તમે ગામડે ગામડેથી યુસીસીના મુદ્દા પર ફોર્મ ભરી લાવો। આ સરકાર શું મનમાની કરવા માંગે છે અમને ખબર નથી પડતી। ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો કે આ યુસીસી આદિવાસીઓને તમે એક બાજુ ના પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો? આ ગુમરાહ કરો છો। ખરેખર આદિવાસી વિશે જે આદિવાસીઓને નુકસાન શું છે અને આને આદિવાસીઓમાં યુસીસીથી ફાયદો શું છે એની તો સરકાર કોઈ વાત નથી કરતી। હજુ સુધી કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીએ આજ સુધી એના વિશે આ સમજણ નથી આપી આદિવાસીઓને, અને એક બાજુ ગુમરાહ કરવાનું ચાલે છે કે આમ એક બાજુ એવું કહે છે કે તમને યુસીસીમાંથી બાદ રાખીશું, અને એક બાજુ સર્વે કરો છો કે આદિવાસીના કલેક્ટર સાહેબ મિટિંગ કરે છે અને બધાને બોલાવે છે, ત્યારે ખરેખર એમના મળતિયા જે સરકારને માનનારા સંસ્થાઓ, સરકારને માનનારા લોકો એમને બોલાવીને મિટિંગ કરે છે, જ્યારે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી આગેવાનોને એ મિટિંગોમાં સામેલ નથી કરતા। આવું કેમ કરવામાં આવે છે? આવા ભેદભાવો કેમ છે? આ ખરેખર સમસ્ત લોકોને સામેલ કરો અને પછી પૂછો કે ભાઈ આમાં યુસીસી લાગુ કરવાથી શું છે, એમાં ફાયદો શું છે અને નુકસાન શું છે? ખુલ્લી ચર્ચા કરો, ખુલ્લી ડિબેટ કરો। અમે લોકો તમારી સાથે ખુલ્લી ડિબેટ કરવા માટે તૈયાર છે યુસીસી માટે। આ ખરેખર એક બાજુ તમે અમને ના પાડો છો ને બીજી બાજુ લાવી અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે, એ બિલકુલ બંધ થવું જોઈએ। યુસીસીમાંથી નુકસાન આદિવાસીઓ માટે એ છે કે આદિવાસીઓની જે હક છે, આજે આદિવાસીની જમીન ઉપર તપેલ એની જે આપણી કલમ છે તો બીજાને છે, એ આદિવાસી માટે છે। જ્યારે યુસીસી આવશે તો એના માટે તમે શું કરીશો? આદિવાસીઓની સંસ્કૃતિ અલગ છે, આદિવાસીઓની રહેણી કહેણી અલગ છે, આદિવાસીની બોલી ભાષા અલગ છે, આદિવાસીઓના લગ્ન રિવાજ, મરણ રિવાજ આ બધું અલગ છે। જ્યારે તમે એને સમાન ધારો લાવશો તો એની આ વિશે તમે ડિબેટ કરો કે આ જે સંસ્કૃતિ એના પર શું અસર થવાની છે, આના પર તમે વાત કરો। કેમ નથી વાત કરતા? આદિવાસીઓને લગ્ન જીવનની અંદર છૂટાછેડાની વાત છે તો આદિવાસીઓની રૂઢિગત ગ્રામસભા આજે પણ ચાલુ છે, જેને આપણે પંચો દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણયને આજે આપણા કોર્ટ કચેરીના જજ હોય કોઈ પણ હોય તો એને સ્વીકાર કરે છે, અને જે નિર્ણય પંચો દ્વારા લીધેલો નિર્ણયને કોર્ટ કચેરી પણ સ્વીકાર કરે છે। તો આ યુસીસી આવશે તો એના પર અમારા આદિવાસી ઉપર આવા નિર્ણયો પર શું અસર થવાની છે એના પર ખુલ્લી ડિબેટ કરવા અમે તમારી સાથે તૈયાર છે। કેમ નથી કરતા? એટલે ખરેખર જે કંઈ લોકો આપણા આદિવાસી લોકો જે આનું સમર્થન આપી રહ્યા છે, ખરેખર એમને યુસીસી વિશે કોઈ પૂરતી માહિતી નથી। જે લોકો ખરેખર આવા યુસીસી કાયદાને જાણ્યા વગર કોઈ પણ ગુજરાતના ખૂણાનો મારો આદિવાસી સમાજ એકદમ સમર્થન ના આપે એવી મારી અપીલ છે। એને સંપૂર્ણ રીતે સમજે અને પછી એને સમર્થન આપે, કેમ કે સરકાર પણ આપણને ના પાડી છે એની અંદર સામેલ કરવાનું, અને વળીને પાછા આ લોકો સર્વે કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે। અને સમસ્ત આદિવાસી સમાજ અને અલ્પસંખ્યક ને બધી સમાજના લોકો એમને અમે વિરોધ કરી રહ્યા છીએ। જોહાર, જય આદિવાસી।